આપણે પ્રથમ વિશ્વયુદ્ધ પૂરું થયું પછી જે પરિણામ આવ્યા એ જોયા, પણ આ પરિણામની અંદર થોડા દૂરોગામી એટલે દૂર સુધી લઈ જાય એવા પણ પરિણામો હતા. તો ચાલો આપણે જોઈએ હવે દૂરોગામી પરિણામ. યુદ્ધમાં પરાજિત રાષ્ટ્રોએ સંધિ કરી તેમાં જ વેરની ભાવના હતી. કારણ કે આપણે જોયું કે મિત્ર રાષ્ટ્રો છે એ ધરી રાષ્ટ્રોને શું કરે છે તો કે એમ કહેવામાં આવે છે કે બંદૂકની અણીએ એ સંધિ કરાવે છે અને એની શરતો મંજૂર કરાવે છે. આપણે જર્મનીને કેટલો બધી યુદ્ધ દંડ જોયો, એના જે ખૂબ જ સમૃદ્ધ પ્રાંત હતા એ લઈ લીધા, એની નદી છે એ ખુલ્લી કરવામાં આવી, એવા ઘણા બધી એ લોકોને સમજૂતી કરવી પડી. એટલે મનમાં એક એ સમયે તો એને સંધિ કરી લીધી શરતો માની, પણ મનની અંદર એ લોકોના વેરની ભાવના હતી. ત્યારબાદ વાત કરીએ તો એનાથી શું થયું તો કે જગતમાં શાંતિ સ્થપાઈ શકાય નહીં, શાંતિ ન આવી. કારણ કે અંદર જ્યારે વેર હોય છે કોઈ રાષ્ટ્રને બીજા રાષ્ટ્ર પ્રત્યે, ત્યારે શાંતિ સ્થાપી શકાતી નથી. સામ્યવાદી રશિયાને રાષ્ટ્રસંઘમાં સ્થાન પણ ન આપ્યું. શા માટે? કારણ કે આપણને ખ્યાલ છે કે જ્યારે યુદ્ધ ચાલતું હતું ત્યારે રશિયાને અંદર જ એટલે પોતાના દેશની અંદર જ એક ક્રાંતિ થાય છે, જેને કારણે રશિયા છે એ ચાલુ યુદ્ધે પોતા ખસી જાય છે, અને જેના કારણે રશિયાને એમ કહેવામાં આવે છે કે રાષ્ટ્રસંઘમાં સ્થાન આપતા નથી. એટલે એક એને પણ વેરની ભાવના હોય છે. અમેરિકા રાષ્ટ્રસંઘમાં જોડાયું જ નહીં, જેનાથી શું થયું કે દ્વિતીય વિશ્વયુદ્ધનું કારણ બન્યું. કારણ કે અમેરિકા જે રાષ્ટ્રસંઘ છે એ શાંતિ સ્થાપવા માટે આખું ઊભું કરવામાં આવ્યું હતું કે દરેક સભ્ય ન બને, અને એને શું નક્કી કરવાનું હતું કે પોતાનું લશ્કર ઓછું કરવાનું, ત્યારબાદ તો કે શસ્ત્રો ઓછા કરવાના. પણ અમેરિકા છે રાષ્ટ્રસંઘમાં જોડાવાની ના પાડે છે, કારણ કે એના મનમાં પણ કંઈક વેરની ભાવના હતી. જેના કારણે શું થયું કે દ્વિતીય વિશ્વયુદ્ધનું કારણ પ્રથમ વિશ્વયુદ્ધની શાંતિ પ્રક્રિયામાં સર્જન થયું હતું એમ કહી શકાય. કારણ કે જે લોકો આ રાષ્ટ્રસંઘમાં નથી જોડાણા એ લોકોને એમ હતું કે હજી તો આપણે યુદ્ધ કરી જ લેવું છે ને આપણા જે સંસ્થાનો જે જતા રહ્યા છે એ પાછા આપણે મેળવવા છે. તો આ ઇમેજની અંદર આપણે જે રાષ્ટ્રસંઘની જે પરિષદ થઈ હતી એ જોઈ શકીએ છીએ.